ડીસા ખાતે કાર્યરત ખેતીવાડી બજાર સમિતિ ઉત્પન્ન બજારમાં છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે। તાજેતરમાં ડીસા માર્કેટ યાર્ડ ખાતે ડિરેક્ટરોની બેઠક યોજવામાં આવી। તમામ ડિરેક્ટરો હાલ ભાજપના મેન્ડેટ પર જીતીને આવેલા હોવા છતાં પણ એક પણ ડિરેક્ટર બેઠકમાં હાજર ન રહ્યા। વિવાદ સર્જાયો હતો। ચેરમેન ગોવાભાઈ દેસાઈ દ્વારા માર્કેટ યાર્ડમાં ડિરેક્ટરોને પૂછ્યા વગર નિર્ણય લેવામાં આવી રહ્યો હોવાનો વિરોધ દર્શાવતી એક પણ ડિરેક્ટરો બેઠકમાં હાજર ન રહ્યા। આ તમામ વિરોધ વચ્ચે આજે ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન ગોવાભાઈ દેસાઈ દ્વારા માર્કેટ યાર્ડ ખાતે દેસાઈ સમાજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આ બેઠકનો મુખ્ય હેતુ એ હતો કે છેલ્લા ઘણા સમયથી ડીસા માર્કેટ યાર્ડમાં ચેરમેન ગોવાભાઈ દેસાઈનો વિરોધ થઈ રહ્યો છે કે ભાઈ આપણે લોકસભાની ચૂંટણી હવે આગામી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતનું ઇલેક્શન આવે છે, પેટા ચૂંટણી આવે છે, તો બધે આપણે સાથે રહીને કામ કરવાનું છે। ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાની છે। અમુક માણસો જે છે એમને ગમે એમ કરીને ભાગલા પડે, પાર્ટીનું કોઈ નુકસાન કરે એવું કોઈ કે એ વાતમાં ન આવતા આપણે એક થઈને જે સમર્થન આપ્યું છે તો ભારતીય જનતા પાર્ટીમાં બધા તમે લોકસભામાં રહ્યા જ છે, પણ કોકના કોક માણસોએ આડાઅવળું વાતાવરણ કર્યું ઓમ છે તેમ છે, બાકી સારી મદદ કરી છે। અને આગામી ઇલેક્શનોમાં પણ એક રહીને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરો એ જ બધાને સંદેશ આપવા બોલાયા હતા। અને ખાસ કરીને માર્કેટમાં પણ થોડોક વિવાદ ચાલતો હતો, એ પણ વાત કરી કે ભાઈ મારા માટે ગાડીની કઈ વાત આવી આપના માધ્યમથી, તો ગાડી ઠરાવ કરીને લાવી છે। આપણા પાર્લામેન્ટના ઇલેક્શન પહેલાં ઠરાવ સર્વાનુમતે કર્યો હતો, ચૂંટણી આવી એટલે આપણે રહેવા દીધું કે ભાઈ ચૂંટણી પતી જાય પછી લાવશું। એ કહેવાનો અધિકાર બાબુલાલને એટલે નહીં, બાબુલાલે પૂરા સેટ નહીં થયા। અને જો સાહેબ આયાતી હોય ગોવાભાઈ તો બાબુલાલ પણ આયાતી છે, મૂળ ભાજપી નથી। અને ભાજપમાં આવ્યા પછી પણ કંઈ જાજુ પાર્ટીને એમણે હાલ દીધું એવું નહીં, પાર્ટી એમને ઘણું બધું આપ્યું છે। એટલે કમસે કમ બાબુલાલને તો સાહેબ ભાજપમાં સેટ થયા નથી થયા કહેવાનો એમને અધિકાર નથી જ। બીજું આ જ સાહેબના એજન્ટ તરીકે, માણસ તરીકે વર્ષો સુધી બાબુલાલે કામ કર્યું છે, તો એટલા વર્ષ કેમ સેટ થયા? એટલે વ્યક્તિગત એમને સેટ ના થયા હોય અને પાર્ટીમાં શું સેટ થવાનું હોય? સાહેબે ગત લોકસભામાં જમીન આસમાન એક કરીને મહેનત કરી પાર્ટી માટે, સમાજે વોટ પણ આપ્યા એમના કહેવાથી, એટલે સેટ જ છે સાહેબ। અમારા આગેવાન છે, પાર્ટીના આગેવાન છે, એમના માર્ગદર્શનમાં માર્કેટ પણ ત્યારે સારું ચાલે છે। અને અમે ત્યાં દુઃખી છીએ આ બાબતથી ત્રણ, એટલે કે એક તો ખેડૂત છીએ, ખેડૂત પુત્ર છીએ, ખેડૂતોની આ સંસ્થાનું એમના વ્યક્તિગત હિતોને સ્થાપિત કરવા માટે કરીને આજે રકાસ કાઢવા બેઠા છે। બીજું ભારતીય જનતા પાર્ટીમાં જનસંઘથી મારો પરિવાર છે, એટલે પાર્ટી પણ આવા વિવાદોથી બદનામ થાય છે। અને રબારી સમાજના છીએ એટલે સમાજ પણ ક્યાંક ને ક્યાંક આવી લડાઈઓમાં ક્યાંક જે રાજકીય નુકસાન સમાજને પણ જઈ રહ્યું છે। એટલે અમે તો વિનંતી કરીએ બધાને કે ભાઈ સુખ શાંતિ રહો, અને વ્યક્તિગત કોઈને મન દુઃખ હોય તો યોગ્ય જગ્યા પાર્ટીનું ફોરમ છે, સમાજના આગેવાનો છે એમને કહો, આ મીડિયા છે, અરજીઓ છે, આ બધું મૂકી એક થઈ અને સંસ્થાનો, સમાજનો અને ભારતીય જનતા પાર્ટી આગળ વધે ને વિકાસ થાય એવું કરવા બધાને હું કહું છું।